નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કન્સ્યુલર પ્રેસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના સમાચાર. પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમી રમાડતા ઈસમોને પકડી પાડતી સયાજગંજ પોલીસની ટીમ. પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમી રમાડતા ઈસમોને પકડી પાડતી સયાજગંજ પોલીસ. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા એડિશનલ પોલીસ કમિશનર શ્રી મનુ નીનામા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર સુશ્રી જુલી કોઠિયા સાહેબ ઝોન 1 નાઓની સૂચનાથી મદદનીશ પોલીસ કમિશનર શ્રી ટીજે ચાવડા સાહેબ એ ડિવિઝન નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા સયાજગંજ પોલીસ સ્ટેશન નાઓની સીધી દોરવણી હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવાની આપેલ સૂચનાને આધારે સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ કાંતિભાઈ હમીરભાઈ નાઓએ તેમના અંગત બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે નવીનનગર રબારીવાસ પાછળ વિશ્વામિત્રીના નદીના કિનારે ખુલ્લી જગ્યામાં ઝાડવામાં કેટલાક કિસ્મો પત્તા પાના વડે રૂપિયાનો હાર જીતનો જુગાર રમી રમાડે છે. જે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા કેટલાક કિસ્મો ગોળ કુંડાળુ વળી પત્તા પાના વડે રૂપિયાનો હાર જીતનો જુગાર રમી રમાડતા હોય છે. જે તમામને કોર્ડન કરીને પકડી પાડી સયાજગંજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી. પકડાયેલ આરોપીમાં રાહુલભાઈ મહેન્દ્રસિંહ રાણા ઉંમર વર્ષ 30 રહેઠાણ અંબે માતાના મંદિર પાસે પરશુરામ પટ્ટો સયાજગંજ વડોદરા શહેર. શિવ અનિલભાઈ ખાંડેકર ઉંમર વર્ષ 30 રહેઠાણ ત્રીજો માળ આશોપાલો એપાર્ટમેન્ટ સયાજગંજ વડોદરા શહેર. વિશાલ ઉર્ફે બટાકો રમેશભાઈ જોગી ઉંમર વર્ષ 22 રહેઠાણ ભીમનાથ મંદિર અખાડા પાસે પરશુરામનું પટ્ટો સયાજગંજ વડોદરા. સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.જે. સોહગિયા, એએસઆઈ નીતિનભાઈ રમેશચંદ્ર, હેડ કોન્સ્ટેબલ કાંતિભાઈ હમીરભાઈ, હેડ કોન્સ્ટેબલ લાખાભાઈ ભલાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈ હિમલ્લાભાઈ, અને લોકરક્ષક અનિલભાઈ નરસિંહભાઈ, અને લોકરક્ષક રાહુલ કુમાર જવરભાઈ, અને લોકરક્ષક અક્ષયકુમાર જગુભાઈ, વુમન હેડ કોન્સ્ટેબલ સરલા શિવશંકર.